આજે જીસીબી લાવીને તોડી દીધું છે. બીજી જગ્યા પર અમને કોઈ સ્થાન આપીને અમે તમે જે બી તમે જ્યાં કહો છો ત્યાં અમે એડજસ્ટ થઈ જશું. ત્યાં જો બધા લારીવાળાને જીસીબી થી બધું જીસીબી ચલાવીને બધું તોડી પાડ્યું છે અને હાઈવે ઓથોરિટીને કલેક્ટરનો આદેશના કારણે પણ અમને ગરીબ લોકોને જ હેરાન કરવામાં આવ્યા છે. અને આ દિવાલ જે કંપની ઉદ્યોગપતિ મોટા ઉદ્યોગપતિ છે એ લોકોને કઈ હેરાન નહીં, અમને ખાલી ગરીબોને જ હેરાન કરવામાં આવ્યા છે. ને દર વખતે આવું જ થાય છે ને બધા ઉદ્યોગપતિને કઈ નહીં થાય છે ને જે ગરીબ રોજનું ઘર ચલાવે છે આ ગરીબ લોકો આ મહિલા લોકો એ લોકોને જ અમારી બધાની જીસીબી થી લારી તોડી પાડી છે. ત્યાં સરકારમાં અમને કોઈ મદદ રૂપે કોઈ આવ્યું નથી. અમારે ખાલી બસ જીસીબી લાવીને કાલે નોટિસ આપીને આજે જીસીબી લાવીને તોડી દીધું છે. અમારી એટલું જ કેવું છે કે કલેક્ટર સાહેબ અને જે બી સરકારી કર્મચારીઓ એ કઈ સાથ આપે આમાં. સાહેબ મારા પપ્પાની ડાયાલિસિસ ચાલે છે અને એ અઠવાડિયાથી આઈસીયુ માં છે અને અમે ઘર કેવી રીતે ચલાવીએ સાહેબ? અમારો ઘરનો ખર્ચો કેવી રીતના હવે ચાલશે? અમે આના ઉપર જ છે. બધા એમના વરબી નથી ને બધા એવા જ બધા છે, ગરીબો છે. જે ઉદ્યોગપતિ છે એ લોકોને કઈ નુકસાન નહીં. આ બાઉન્ડ્રી તોડવાની હતી એ બી એમાં જ આવશે સાહેબ, લેકિન પણ બાઉન્ડ્રી નથી તોડતી એ કેમ કે ઉદ્યોગપતિઓની છે. અમે ગરીબોને જ હેરાન કરવામાં આવે છે. મહેનત કરીને અમે કમાશું, અમે ચોરી ચમારી નહીં. અમે આ જે કરતા છે મહેનત તે જ કરીને કમાશું. ને સાહેબ આવું કરશો તો બધા કઈ બીજું બી થઈ શકે છે. ચોર ચમારીને અમે કોઈ પેલું તો કરતા નથી. અમે ધંધો વ્યવસાય ચલાવીએ છીએ સાહેબ.